ખાનપુર ગ્રામજનોએ રોડ પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. જંબુસર તાલુકાના ખાનપુર ગામ, જે જંબુસરથી 8 કિલોમીટર દૂર આશરે 5000 વસ્તી ધરાવતું ગામ છે. ગ્રામજનોનો તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલો છે. આ ગામનો રોડ એટલો ખખડધજ જર્જરિત થઈ ગયેલ છે કે દર્દીઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય આ રોડ પ્રશ્ન હલ થતો નથી, જેને લઈ ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આદમ વલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી MB પટેલને 11:30ના અરસામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2022થી ખાનપુર જંબુસર રોડ મંજૂર કરેલ છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો. કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ કરવા મશીનરી ગામની ભાગોળે મૂકેલ. તે 3 માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ જ સિલસિલો ફક્ત ગ્રામજનોને ખુશ કરવા જ આ મશીનરી લાવવામાં આવે છે. કયા કારણોસર આ રોડનું કામ થતું નથી? 2 વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવેલ, જેને લઈ આવેદનપત્ર અપાયું અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી પહેલાં જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને નો પ્રવેશ કાર્યક્રમ કરવા જણાવ્યું હતું. આવેદનપત્ર આપવા માજી સરપંચ રશીદભાઈ સુલેમાન મચ્છીવાલા, માજી પંચાયત સભ્ય અબ્દુલભાઈ કડવા, અગ્રણી સઈદભાઈ મુશા પટેલ, ઇલિયાસભાઈ હાજી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું એક્સ તાલુકા પંચાયત સભ્ય, મારું નામ યુસુફ આદમ પટેલ, રહેવાસી કાનપુર દે. હવે આ રોડનું અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ. કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ, એના સિવાય અમને કંઈ મળ્યું નથી. અને 2022નો આ રોડ મંજૂર થયેલો છે. 2 વખતે 2 વર્ષ સાધનો આવ્યા, પડ્યા અને 2-3 મહિને એ લોકો લઈ ગયા. એટલે અમારી હાથે છેતરપિંડી થાય છે. એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ જ કે ચૂંટણીનો બહિષ્કાર. સલીમ પટેલ, હું એક રિક્ષા ડ્રાઈવર છું, ખાનપુર ગામનો રહેવાસી. હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ. અમારો રોડ એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ 50 રિક્ષાઓ છે. બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે. અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે. દરેકને પાળાવાર નુકસાન થઈ રહેલું છે. કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે. એટલે આ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી. અમે માર્ગ મકાન વિભાગ, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર દરેકને વારંવાર રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે. ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો. મારું નામ સલીમ ગુન્ના છે, ખાનપુરનો રહેવાસી. પાછલા 2 વર્ષથી વર્ક ઓર્ડર છતાં આ ખાનપુર ગામનો રોડ બનતો નથી. હવે અધિકારીઓને આપણે પાસે જઈએ છે ત્યારે એવું કે વર્ક ઓર્ડર થઈ ગયેલો છે, પરંતુ સાધનો મૂકી રાખે છે અને 2 વર્ષથી અમોને ખોખો રમાડે છે. હવે આ જિલ્લા તાલુકા પંચાયતથી લઈને કેન્દ્ર સુધી સત્તા છે. કાં તો કોન્ટ્રાક્ટર અધિકારીને ગોઠતા નથી કે પછી અધિકારીઓને કોન્ટ્રાક્ટરનું મેળાપીણું છે. એના લીધે આ રોડ બનતો નથી અને હવે અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરીશું. મારું નામ પટેલ આદમ ઇબ્રાહીમ, ખાનપુર. અમારા ગામની સમસ્યા રોડની સમસ્યા છે. લગભગ 12 વર્ષનું, જેવી રીતે કે અમારા સરપંચ શ્રી સાહેબે બી તમને વિનંતી કરી એના બારામાં કે 12 વર્ષથી અમારા રોડનું છેલ્લા કામ થયેલું નથી. અત્યારે પણ 2021થી રોડ પાસ થઈ ગયેલો છે. 2 વાર અમારા ગામના અંદર સાધનો જે રોડના કામના આવે છે તે બધા સાધનો લઈને અહીંયા આવ્યા. 2 વખતે એ લોકોએ રોડની સાઇટો બી સાફ કરી, સાઇટોના બાવર બી સાફ કર્યા, રોડની સફાઈ બી કરી. 2 વખતે અમને ફોન કરીને અમે એમને પૂછેલું કે ભાઈ અમારા રોડનું કામ શરૂ
શરૂ કરવાના છે, શું કરીએ? તો એ લોકોએ ગામના જાહેર નોટિસ અમારી પાસે લગાવી કે કાલથી તમારું રોડનું કામ શરૂ થાય છે, તમારે જે બીજો રોડ પાછળથી આપવાનો છે તેની અમે બોર્ડના ઉપર જ જાહેરાત કરી. એટલે તો પણ અમારા ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અમારી સાથે ધોકો કરે છે. વાહનો બબ્બે વખત લાવીને પાછા લઈ ગયા તો પણ રોડનું કામ કરતા નથી. અત્યારે હાલ અમારા રિક્ષાનો તો એટલો મોટો મસલો છે કે રિક્ષાવાળા તો પરેશાન થઈ ગયેલા છે. તમે જુઓ આજે લાસ્ટ 6-7 વર્ષથી રોડનું કન્ડિશન એટલું ખરાબ છે કે 4 આંગર જગ્યા છે સ્કૂટર માટે જોઈએ તે પણ સલામતીના હાથે સ્કૂટર પર નીકળી નથી શકતું. તો રિક્ષા જે 3 ટાયરની આવે તેને કેટલી સમસ્યા થતી હશે. પેસેન્જરોના હાથે બહુ મોટી તકલીફ છે. રિક્વેસ્ટ છે જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમને નમ્ર વિનંતી છે કે ધ્યાન આપે. ઘણા વખતે રિક્ષા ઉપર અમારા રોડ પર પલટી ખાઈ જાય છે. એટલે ખાસ કરીને આખી રિક્વેસ્ટ છે, ભલામણ છે કે અમારા રોડને જલ્દીથી જલ્દી ઇલેક્શન પહેલાં બનાવી આપો તો ઇન્શાલ્લાહ અમારા માટે ફાયદો છે અને દેશના બી હિતમાં છે અને ઇન્શાલ્લાહ ફાયદો થશે.